નમસ્કાર મિત્રો, રાધે રાધે. હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. સાવરિયા શેઠ. હા મિત્રો, આ શેઠ એવા છે જેમને આપણા વેપારમાં, આપણા બિઝનેસમાં પાર્ટનર બનાવી શકીએ છીએ. એકવાર જો તમે આ શેઠના ભાગીદાર બનવા માટે અરજી કરો છો અને આ તમારી અરજી સાવરિયા શેઠ સ્વીકારી લે છે, તો સમજી જાઓ મિત્રો કે તમારા બિઝનેસની ચાંદી ચાંદી થઈ ગઈ. તમે તેમની કૃપા દ્રષ્ટિથી ન્યાલ થઈ જાઓ છો. મિત્રો, સાવરિયા શેઠને અરજી કેવી રીતે લખશો અને શેઠ તમારી અરજીનો સ્વીકાર કેવી રીતે કરશે, હું તમને બતાવું છું કે અરજી કેવી રીતે લખશો. તો મિત્રો, પ્રથમ એક સ્વચ્છ કાગળ લેવો. કાગળ લઈ રાધે રાધે ના નામનું ઉચ્ચારણ કરી પ્રથમ સાવરિયા શેઠનું નામ લખશો. ત્યારબાદ અરજી લખનારનું નામ લખવું. નામ લખ્યા બાદ તમારે તમારા કષ્ટોનો ઉલ્લેખ કરવો. તમારી મનોકામના, તમારા કષ્ટોનો ઉલ્લેખ કર્યા બાદ છેલ્લે તમારું નામ લખવું. નામ લખ્યા બાદ ભગવાનને લખવું કે હે ભગવાન, હું તો એક અજાણ વ્યક્તિ છું, અભણ વ્યક્તિ છું. મને ખબર નથી કે હું આ શું કરી રહ્યો છું. ભૂલચૂક માફ કરશો, પણ સાચા ભાવ સાથે હું આ અરજી કરી રહ્યો છું. મારી અરજી સ્વીકાર કરજો. બસ મિત્રો, ત્યારબાદ આ અરજીને કવર કરી રક્ષાસૂત્ર બાંધી સાથીઓ કરી પવિત્ર સ્વચ્છ હળદરના છીટા કરવા. ત્યારબાદ જો તમે સાવરિયા શેઠના મંદિરે મંડપ ક્યાં જઈ શકતા હોય તો ત્યાં જઈ દાનપેટીમાં તમારી અરજીને મૂકી દેવી. જો તમે ત્યાં ના જઈ શકો તો ઘરના મંદિરમાં સાવરિયા શેઠની પ્રતિમા અથવા તેમની છબીની સામે આ કવર જય સાવરિયા શેઠ કહી મૂકી દેજો. મિત્રો, તમારી અરજી સાવરિયા શેઠ અવશ્ય સ્વીકારશે. શ્રદ્ધા ચોક્કસ રાખજો. તમારી સર્વ મનોકામના આ શેઠ પૂરી કરશે. મિત્રો, સાવરિયા શેઠ તો સાવરિયા શેઠ જ છે. અરે તેમની મહેરબાની તો જુઓ. તમે ખાલી હાથે મંદિરમાં દર્શન કરવા જાઓ તો પણ આ શેઠ તમને ખાલી હાથ પરત મોકલતા નથી. તમારી જોડી તેમની કૃપા દ્રષ્ટિથી છલકાઈ જશે. સાવરિયા શેઠના આ દરબારમાં ભક્તો એટલું બધું દાન કરતા હોય છે કે આ મંદિરમાં દર મહિને 10 કરોડ રૂપિયાથી ઉપર દાન ભેગું થાય છે. એ તો સ્વાભાવિક છે મિત્રો. સાવરિયા શેઠ તમારા બિઝનેસ પાર્ટનર બની કશું માગતા તો નથી, પણ વેપારમાં જે નફો થાય છે અને તેમના હિસ્સાનું જે દાન તમે આ મંદિરમાં કરો છો એ દાન બમણું થઈ તમારી પાસે પરત ફરે છે. બસ શરત એટલી છે કે તમે તેમના ભાગીદાર બનવાની ટેક સાચા હૃદયથી કરજો. તો આ છે મિત્રો સાવરિયા શેઠની મહેરબાની. સાવરિયા શેઠના દરબારમાં રોજ હજારો ભક્તો તેમની અરજી લઈ અહીં દર્શન કરવા આવતા હોય છે. આ મંદિરમાં શેઠના દર્શન કરવા માટે તમારે ભક્તોની લાઈનમાં ઊભા રહેવું પડે છે. મિત્રો, સાવરિયા શેઠનો પણ એક ઇતિહાસ રહેલો છે. આ ઇતિહાસ તેમની ભક્ત મીરાબાઈ સાથે સંકળાયેલો છે. સાવરિયા શેઠ મીરાબાઈના એ જ ગિરધર ગોપાલ છે જેમની પૂજા ભક્તિ તેઓ કરતા હતા. ભક્ત મીરાબાઈ સાધુ સંતોની જમાતમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે રાખીને ભજન અને વિચરણ કરતા હતા. આવા જ એક ભક્ત દયારામની પણ એક જમાત હતી. તેમની પાસે ભગવાન કૃષ્ણની 4 મૂર્તિઓ હતી. જ્યારે ઔરંગઝેબની સેના મંદિરો અને મૂર્તિઓ તોડતી મેવાડમાં આવી અને આ વાતની ભક્ત દયારામને ખબર પડી, ત્યારે ભક્ત દયારામે ભાગસોડાના બાંગુર મેદાનમાં એક વટવૃક્ષ નજીક ખાડો ખોદી તેમાં છુપાવી દીધી હતી. સમય જતા દયારામ તો સ્વર્ગવાસી થઈ ગયા હતા. આ વાતને વર્ષો વીતી ગયા. સન 1840માં મંડપિયા નિવાસી ભોલારામ ગુજ્જર નામના વ્યક્તિના સ્વપ્નમાં ભગવાને આવી એ જગ્યાનું ખોદકામ કરવાનો આદેશ આપ્યો અને મૂર્તિઓને બહાર કાઢવાનો આદેશ કર્યો. આ વાતની ગામના રહીશોને ખબર પડી. તેમણે ખોદકામ કર્યું તો ભોલારામ ગુજ્જરનું સ્વપ્ન સાચું પડ્યું. એક પછી એક એમ 4 મૂર્તિઓ બહાર આવી. ત્યારબાદ પહેલી જે મોટી મૂર્તિ હતી તે ભાતસોડા ગામમાં લઈ જવામાં આવી. ભાતસોડામાં પ્રસિદ્ધ સંત પુરાજી ભક્ત રહેતા હતા. તેમના નિર્દેશનમાં અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિર સાવરિયા શેઠનું એ જ મંદિર છે જે સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. બીજી મૂર્તિ ખોદાણવાળી જગ્યાએ સ્થાપિત કરવામાં આવી. તે મંદિરને પ્રગટ સ્થળ મંદિર કહેવામાં આવે છે. ત્રીજી મૂર્તિ નાની હતી. તે મૂર્તિ ભોલારામ ગુજ્જર દ્વારા મંડપિયા ગામમાં લઈ જવામાં આવી. તેમણે પોતાના ઘરની પરસાળમાં મૂર્તિને સ્થાપિત કરી અને તેની પૂજા અર્ચના કરવા લાગ્યા. ચોથા નંબરની સૌથી નાની મૂર્તિ બહાર કાઢતા તે ખંડિત થઈ ગઈ હતી, તો તે મૂર્તિને એ જ ખાડામાં પધરાવી દીધી હતી. સમયની સાથે અહીં મંદિર બનતા ગયા. બધા જ મંદિરોમાં સાવરિયા શેઠનું પ્રમુખ મંદિર માનવામાં આવે છે.
સાવરિયા શેઠ વિશે એમ પણ કહેવામાં આવે છે કે નાની બાઈનું મામેરું પૂરવા ભગવાન શ્રી કૃષ્ણએ સાવરિયા શેઠનું રૂપ લઈ મામેરું પૂરું કર્યું હતું. ત્યારથી સાવરિયા શેઠનું વેપાર જગતમાં નામ થઈ ગયું. આજે જે પણ ભક્ત તેમને ભાગીદાર થવા સાચા હૃદયથી અરજી કરે છે તેની અરજી પ્રભુ સ્વીકારી લે છે. તો ચાલો મિત્રો, આપણે જઈશું સાવરિયા શેઠના દરબારમાં તેમના દર્શનાર્થે. તો હવે વાત આવે છે કે સાવરિયા શેઠના મંદિરે જવું કેવી રીતે, ત્યાં રહેવાની શું સગવડ છે, ત્યાં ભોજનની શું વ્યવસ્થા છે અને ત્યાં ખર્ચ કેટલો થાય છે. તો આ સંપૂર્ણ જાણકારી હું તમને મારા વિડીયોના માધ્યમથી આપીશ. જો તમે સાવરિયા શેઠના મંદિર જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તો મારી વિડીયોમાં જોડાયેલા રહેજો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બને તો વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો, જેથી તેમને પણ આનો લાભ મળે. કોમેન્ટ બોક્સમાં જય સાવરિયા શેઠ લખવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આપણી પાવન સફર. તો સાવરિયા શેઠ મંદિર મંડપીય જવા માટે તમારી પાસે બે વિકલ્પ છે, બાય ટ્રેન અને બાય બસ. જો તમે ટ્રેનમાં સાવરિયા શેઠ મંદિર આવવા માંગતા હોય તો સૌથી નજીકનું સ્ટેશન ચિત્તોડગઢ છે. ચિત્તોડગઢ આવવા માટે તમને દિલ્હી, ઇન્દોર, ભોપાલ, જયપુર, અમદાવાદ, મુંબઈ આ બધા પ્રમુખ રેલવે સ્ટેશનથી તમને ટ્રેન મળી જાય છે. કારણ કે ચિત્તોડગઢ રેલવે સ્ટેશન આ બધા શહેરો સાથે વેલ કનેક્ટિવિટી ધરાવે છે. ચિત્તોડગઢ આવ્યા બાદ રેલવે સ્ટેશનની સામે જ બસ સ્ટેન્ડ આવેલું છે. અહીંથી તમને મંડપિયા આવવા માટે બસ મળી જાય છે. ચિત્તોડગઢથી મંડપિયા 40 કિલોમીટરના અંતરે આવેલું છે. તદુપરાંત અહીંથી તમને ઓટો, ટેમ્પો કે શેરિંગ ટેક્સી મળી જાય છે. મિત્રો, તમે તમારી અનુકૂળતા પ્રમાણે મંડપિયા આવી શકો છો. જો તમે તમારું પોતાનું વાહન લઈને અહીં આવતા હોય તો અહીં પાર્કિંગની ફ્રી વ્યવસ્થા પણ કરેલી છે. આ રીતે પણ મિત્રો તમે મંદિર આવી શકો છો. જો તમે બાય બસ અહીં આવતા હોય તો ચિત્તોડગઢ આવી મંડપિયા આવી શકો છો. અહીં મંદિરમાં તમે ફૂલ, પ્રસાદ, અગરબત્તી, નારિયેળ કે અન્ય કોઈ ચીજ સામગ્રી મંદિરના ગર્ભગૃહમાં લઈ જવા દેવામાં આવતી નથી. ખાલી હાથે જ ભગવાન સાવરિયા શેઠના દર્શન કરવા જવાનું હોય છે. મંદિરના પરિસરમાં પ્રવેશ કરતા જ સાવરિયા શેઠનું ભવ્ય અને અલૌકિક મંદિર દ્રશ્યમાન થાય છે. મિત્રો, તમે મંદિરના ગર્ભગૃહમાં મોબાઈલ લઈ જઈ શકો છો, પણ તમે ફોટોશૂટ કરી શકતા નથી. મંદિરના દર્શનના સમયની જો વાત કરીએ તો મંદિર વહેલી સવારે 5 વાગે ખુલી જાય છે અને બપોરે 12 વાગે મંદિરના કપાટ બંધ થઈ જાય છે. ત્યારબાદ બપોરે 2:30 કલાકથી રાતના 11 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે. મંદિરની અંદર પ્રવેશ કરતા જ એક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. મંદિરમાં સાવરિયા શેઠના દર્શન કરી આશીર્વાદ મેળવી સાવરિયા શેઠનો જયકારો બોલાવતો તમે મંદિરની બહાર આવશો તો મંદિરની બાજુમાં જ 2 મંદિર આવેલા છે. એક મંદિર ભગવાન ભોળાનાથનું અને બીજું છે આમલિયા બાપુનો ચબૂતરો. ભગવાન ભોળાનાથના દર્શન કર્યા બાદ આમલિયા બાપુના મંદિરે દર્શન કરવા જઈ શકો છો. એવું કહેવાય છે મિત્રો કે સાવરિયા શેઠના મંદિરે દર્શન કર્યા બાદ જો તમે આમલિયા બાપુના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે. આમલિયા બાપુના ચબૂતરાની પરિક્રમા કરો તો તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અહીં દર્શન કરી આશીર્વાદ લીધા બાદ તમે પ્રસાદ કાઉન્ટર પર ભગવાનનો ભોગ ધરાયેલો પ્રસાદ લેવા જઈ શકો છો. અહીં સાવરિયા શેઠને ધરાયેલો પ્રસાદ જેવો કે લડ્ડુ, મઠરી, સાગર અને મૈસૂર આ કાઉન્ટર પર મળે છે. અહીં લડ્ડુ તમને 40 રૂપિયામાં, મઠરી તમને 30 રૂપિયામાં, સાગર 250 રૂપિયામાં અને મૈસૂર 100 રૂપિયામાં મળે છે. આ પ્રસાદ લેવા તમારે ભક્તોની લાઈનમાં થોડો સમય ઊભું રહેવું પડશે. આ પ્રસાદ તમે ઘરે લઈ જઈ શકો છો. મિત્રો, અહીં મોટો બજાર પણ આવેલો છે જ્યાંથી તમે ખરીદી કરી શકો છો. બજારમાંથી તમે સાવરિયા શેઠની મૂર્તિ કે ફોટો ઘરે લઈ જઈ શકો છો. હવે વાત આવે છે મિત્રો ભોજન વ્યવસ્થાની. તો અહીં ઘણી બધી નાની મોટી ફેમિલી રેસ્ટોરન્ટ આવેલી છે જ્યાં તમે નોર્મલ રેટ એટલે કે 120 રૂપિયાથી 190 રૂપિયા સુધીમાં ફૂલ ભાણું મળી જાય છે. હવે વાત આવે છે સ્ટે કરવાની. તો વાલા મિત્રો, આ એક વન ડે ટ્રીપ છે. એક જ દિવસમાં તમે શાંતિથી દર્શન કરી ઘરે પરત ફરી શકો છો. પણ જો તમારે રોકાવું પડે તેવું હોય તો ભાગસોડામાં શ્રી સાવરિયા મંદિર સંસ્થાનનું ગેસ્ટ હાઉસ આવેલું છે. જો તમારે મંડપિયા સ્ટે કરવો હોય તો મંદિર સંસ્થાન તરફથી ભક્તિ નિવાસ આવેલા છે. અને જો તમે ચિત્તોડગઢ સ્ટે કરવા માંગો છો તો અહીં શ્રી સાવરિયાજી મંદિર વિશ્રાંતિ ગૃહ આવેલું છે. આ ત્રણેય જગ્યામાંથી તમને જ્યાં અનુકૂળતા આવે ત્યાં સ્ટે કરી શકો છો. આ બધી જ જગ્યાએ ડોર્મેટરી, ડબલ બેડરૂમ તથા ફેમિલી રૂમ મળી જાય છે. અહીં તમને 100 રૂપિયાથી લઈ 1500 રૂપિયા સુધીમાં ડોર્મેટરી તથા એસી, નોન એસી રૂમ મળી જાય છે.
હવે ખર્ચની જો વાત કરીએ તો અહીં તમે સેમ ડે પરત ફરતા હોય તો 500 રૂપિયાથી પણ ઓછો ખર્ચ વ્યક્તિ દીઠ થાય છે, જેમાં જમવાનો તથા ઇન્ટરનલ ખર્ચ સામેલ કરેલો છે. આ ખર્ચમાં તમારી અહીં આવવાની ટ્રેન કે બસની ટિકિટનો ચાર્જ સામેલ કરવામાં આવેલો નથી. તો મિત્રો, આ હતી જાણકારી સાવરિયા શેઠ અને ત્યાંના મંદિરની. બીજા શેઠ તમારી વાત સાંભળે કે ના સાંભળે, પણ સાવરિયા શેઠ તમારી દિલની વાત જરૂર સાંભળશે. તો મિત્રો, સાવરિયા શેઠના મંદિરે અચૂક જજો, તમારી દરેક મનોકામના સાવરિયા શેઠ પૂરી કરે. મને આશા છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. તમે તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. મારી વિડીયો જોવા બદલ આપનો આભાર. નમસ્કાર. જય સાવરિયા શેઠ. રાધે રાધે. नरेश की जय।